કે ધોતિયું પહેરતા આવડતો ને ધોતિયું પહેરી પહેરી આટા મારે ભણવા વાળો ભાઈ એક બની જાય ભાઈ ભાભા ને એક બની ગયો ગામડા વાળો. હવે મને લાગે છે કે હું ક્યાંક છટકી જાઉં. જો પગ પકડી ઉષા નો કરે. હા ભાઈ ઉષા કરી નાખે ને પગ પકડી. ભાઈ કોનો ધવલ નો દીકરો દીકરો ભાગ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા મારા નવા યુટ્યુબના વ્લોગમાં. તો આ છે મારી સાથે છે રાજદીપ ચુડાસમા, મારો ભાઈ. આજે જઈશું અમે નવા એક વિડીયોનું શૂટિંગ કરવા જવાના છે. તો બનાવી રહેજો વિડીયોમાં કેમ છે, વિડીયોમાં કોમેન્ટ કરજો, શેર કરજો અને લાસ્ટ સુધી જોતા રહેજો વિડીયો. બહુ મજા આવવાની છે. તો મળીએ આગળ વિડીયોમાં, બરોબર? બનાવી રહેજો વિડીયોમાં. અલગ અલગ થઈ ગયા છે. તો જવાનું છે આગું. આપણા ડ્રાઈવર અમારા આગળ એટલે હવે શૂટિંગનો તો બહુ અસર છે. ઘણું આવી ગયા છે. ઓલા ભાઈ અમારે આગળ લઈ જશે ડુંગરમાં હેલા જાય છે. બહુ આગળ જોઈ મજા આવે એવું છે. અમારા એક ભાઈ છે જે વિડીયો બનાવવાવાળા છે, બહુ મોટા યુટ્યુબર છે. એ મળવાનું છે આજે. શૂટિંગ કેવી રીતે થાય છે, કેટલી આમ ભૂલો પડે, કેવું થાય તમને જોવા પડશે. જો મજા આવશે આગળ વિડીયોમાં હાઈલા જાય છે. રાજદીપભાઈ થોડે ખાલી નથી થતો. આમેથી લઈ લેને તો કાંઈ નહીં, પોગી ગયા છે હવે. બધા શૂટિંગનું કામ તો ચાલુ થઈ ગયું લાગે. ત્યાંથી લઈ રહ્યા ઉતરી ગયા ગાડીમાંથી. ઓલા કોઈ દેખાતો જ નથી. હવે તમને જગ્યા દેખાડું કેવી છે એમ જોવા. એની પાછળ જોઈ લો, ઓરિજિનલ ગામડામાં આવી ગયો ને એવું જ છે. મજા આવવાની છે. કેવો વિડીયો છે આગળ બનાવી રહેજો. અવાજ થોડોક ધીમો ધીમો થઈ ગયો છે. હા તારે હું એક વાર જોઈ લો પડશે તો પછી પાછો લઈને 12 વાગ્યા. બધા મહેનત છે નો હો ભાઈ, મહેનત ની છે. ધવલભાઈ એમ નહીં, આ છે ને આ સીન બદલવાનો હોય ને, એમાં આની વખતે બળદ નું મોઢું આમ હોય ને તો બળદ બીજો સીન આમ મને ખબર છે, પણ જગ્યા આપણે લોકેશન બદલાય નહીં એમ કહું છું. હા તો એમ કહું છું. તો ફાઇનલી પહોંચી ગયા. આનું લોકેશન એક નંબર છે. શું કેવું રાજદીપ તારું ભાઈ? એને જો ભાઈ એક નંબર છે. ખાટલો બાળીને પવન આવીને તો ઊંઘ આવે છે. આને તો ઊંઘ ઘણી જ લાગે છે. આ તો ઘર ઓરિજિનલ ગામડામાં આવી જાય ને એવું જ લાગે. મજા આવે એવી જગ્યાએ છે. એક્ટિંગ એ ચાલુ જ છે, પણ એ એક્ટિંગ થોડી કોઈ પાસે બહુ ઇમ્પોર્ટન્ટ માણસની એક્ટિંગ કરે છે. આપણે એક્ટિંગ સાઈડમાં કરી કે આપણે આપણું કામ કરીએ. બળદ દાદાને મળવી. કેમ છો બળદ દાદા? મજામાં? જુઓ આવો મજામાં. એમ કહેતા તું તારું કામ કરીને ભાઈ, એમ કહેતા હશે બળદ રીતે. એમને કોણ કે હું મારું જ કામ કરું છું. મારું કામ શું છે કે આમને જધવાના. તો બનાવી રહેજો આગળ વિડીયોમાં જોશું. જો એ ફોન સાથ હમણે ફોન પડી જાય ભાઈ. લબાસા લઈ લીધા સાથમાં. ઓલા જો આલા જાય તે એક ધોતિયું પહેરતા આવડતો ને ધોતિયું પહેરી પહેરી આટા મારે ધવલો તો. જોજો ચપ્પલ થી માંડીને જોઈ લેજો. પણ ચપલા નો લેવાના હોય. તે હું પહેરું ઈશ્વર? તને શું લાગે, શું દેખાય? મને ખબર નથી પડતી એટલે તને પૂછું છું. મને નથી ખબર. બસ ને, મને આ પહેરાવ્યું, મેં પહેરી લીધું. આને પહેરાયું ને? હા એને હે ભાઈ, તમારી દાઢી દર્દી કાળી દેખાય છે. કેટલા વર્ષ ડોહા બન્યા છો તમે? 105 વર્ષના. મોટા યુટ્યુબર છે આ ધવલભાઈ છે. એમને ખાસ કરીને જોઈ લેજો. એમની ચેનલનું નામ લેવાય એનાથી આપણી નાની એવડી ચેનલમાં એમનું ચેનલનું નામ એવડું મોટું થઈ ગયું છે અત્યારે. એવું છે? હા યાર, એક્ટિંગ કરવી બહુ અઘરી છે. જો પાછળ એક્ટિંગ હાલે જ છે. બહુ અઘરું પડે છે. બધાને લાગે કે યુટ્યુબનો વિડીયો બનાવો હા આસાન છે, પણ યુટ્યુબનો વિડીયો બનાવવો એટલો આસાન નથી ભાઈ.
પેલા ધવલભાઈ અમારા ખાટા થઈ ગયા છે. મારે અરે ભણવા વાળો ભાઈ એક બની જાય ભાઈ ભાભા ને એક બની ગયો ગામડા વાળો. હવે મને લાગે છે કે હું ક્યાંક સટકી જાઉં. આ કેમેરામેન ને આ મામા આપડા બે કેમેરામેન રાખ્યા તમે. એમની ભાષા તો અલગ જ છે. ગામડા વાળા દાદા રહ્યા ને એની ભાષા અલગ છે. અમને સમજાતી નથી કઈ ભાષામાં બોલે છે. નહીં સાંજે પૂરું થાય કે નહીં રાજદીપ શૂટિંગ? નહીં પૂરું થાય. કાકા હું લાગે છે કે આ દાદા છે ને શૂટિંગ પૂરું નહીં કરે એમાં. કાકા જીવનમાં તડકા ને છાયા તો હાયવા રાખે. એની પેલા કાકાને થોડીક હવા છે, હવા કાઢવાની છે આપણે જે ને વિડીયો પૂરો થાય પછી કાકાને હવા કાઢવાની છે. ઈશ્વર જ મારો મન થઈ ગયું છે. ઈશ્વર આજુ કે છે બહાર નીકળે હા બહાર નો નીકળે આમ ફરું એમ. હા તું નહીં હું. શૂટિંગ ઉતારું તો ભાઈ બહુ અઘરું છે. એક્ટિંગ કરવું અઘરી છે. શું કેવું દાદા તમારું? દાદા કંટાળી ગયા અમને ભાળે ભાળે તો પછી કેવું દાદા બોલતા બંધ થઈ ગયા. હા હે યુટ્યુબ માં હા ફોન માં આવશે ને બધે આવશે હવે તો. હા એ દાદાની જગ્યા છે. અમે જ્યાં સેવી ને કોઈ બીજા દાદા નું સારું કહેવાય કે દાદા ઉતરે ને અમારી બાજુ ધોકા લઈને વાહે થઈ પડે. ખબર તમને? મારી તું લાંબો છેલ્લા સીન છે બરોબર છે ને ભાઈ? બાબા ધોતી હરકી કરવામાં જ રહે એવું લાગે આજ તો. વેણા હું ન મારી આવું અમારે થઈને વેણા હે ને. શું કહેતો તો બોલ. ને બધા કામ કરે છે. આપડે સુઈ ગયા તો હરખું કામ કરી જોઈએ બધા. એ બધા કામ કરે ને આપણે ભાઈ હુતા. આપણે ખાલી વિડીયો જોજો ને બધા કેવો બને છે લાસ્ટમાં કહેજો. તો ખાસ તો છે નહીં. આ જોઈજો હો આ ભાઈ તુલસી ના પાન પાજો હો ભાઈ. ખાલી મને કેમેરો દેખાય. તુલસી ના પાન જ પાજો ભાઈ. બીજું કઈ ન પાતો જોઈજે ભાઈ માંદા માણા ને. ખાવ નો જાવ હાસિક નું તો એમને પકડાઈશ તો પકડ લઈશ કેમેરો. રેડી ના ના હો પાણી જોવે ને રેડી. હાલે ચાલુ કર હજી ચાલુ કર. તું ઉધરસ ખાજે એકાદ બે વાર પછી આમ માઈક ક્યાં એક્શન. મારા દીકરાને હાજો કરી દેજે માં. મારા દીકરાને હાજો કરી દેજે હે ભગવતી. હવે તો તારા આધારે જીવે છે માં. તારા આધારે જીવે છે. બંધ કર. પાણી લાદ મામા. ન પડી હતી ને ત્યાં બેસ્ટ હોય છોડા. કેમેરામાં નથી દેખાતો. એ ભાઈ કોનો ધવલ નો દીકરો આવ્યો? ઓ માર દીકરો આવ્યો. તા દીકરો ભાગ્યો. ઘડીક એક મેં સાઈન આ હાટો આ વાળ કપાયો છું. આવો તમારો પગ. જોજો પગ પકડી ઉષા નો કરે. હા ભાઈ ઉષા કરી નાખે ને પગ પકડી. બરોબર પછી આમ રાજદીપે આખો વિડિયો હારે લીધો લાગે છે ને. હું હાજો થઈ ગયો. ચાલ હું હાજો થઈ ગયો. હું હાજો થઈ ગયો. હું હાજો થઈ ગયો. સ્માઈલ રાખ. હું હાજો થઈ ગયો. બાપા હું હાજો થઈ ગયો. બાપુ બાપુ સેજ આ બાજુ થઈને અમારી બાજુ સેજ કરવાનું. રાજી થઈને હલાવવાનું, મોઢું એક્સપ્રેશન દેવાનું. નથી દેખાતું મોટું. ઉભો રહી ગયું. તો ફાઇનલી આજનું શૂટિંગ પૂરું થયું છે. વિડીયો કેવો લાગ્યો એ કહેજો કોમેન્ટ કરીને. એટલે અંધારું થઈ ગયું હવે ઘરે ભાગી જાવી અમે તે. જોતા રહેજો વિડીયો અમારો આગળ. સો ફાઇનલી આપણો યુટ્યુબનો બ્લોગ પૂરો થયો છે. અંધારું થઈ ગયું છે હવે ઘરે જાવી. કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આગળ બનાવી રહેજો અને સપોર્ટ કરતા રહેજો. બાકી મળવી આગળના વિડીયોમાં. જય માતાજી.